હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયેલા છીએ મુરગીની રેસીપી લઈને. તો મુરગીની રેસીપી આપણે આજમાં બનાવવાની છે. તો છે ને બાફીને બનાવવાનું છે. આપણે એક વખત છે ને શાક બાફીને નથી બનાવ્યું, તો આજમાં આપણે પહેલાં છે ને પાણી નાખીને મુરગી બાફવાની છે. અને શું કહેવાય કે એવી રીતના આપણે રેસીપી બનાવવાની છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો, મજા આવી છે. મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કે આજકાલ આપણે છે ને કંઈક અલગ જ રેસીપી બનાવવાની છે. તો ખાસ કરીને બનાવી રહેજો, આજના વિડીયો મજા આવી છે. અને આને આપણે ધોવાની છે, સાફ કરવાની છે. તો સાફ કરવાની શરૂઆત કરી દઈએ. અને અમે છે ને તો આપણે તો તમે જેમ જોઈએ ને પાણી વિનાનું બાફીએ ને એમ જ અમે બાફીએ છીએ. પણ પહેલી વખત હતી આપણે છે ને પાણી નાખીને બાફીને રેસીપી બનાવવાની છે, તમને બધાને દેખાડવાની છે. તો આજમાં પાણી નાખેલું તો અમારે પહેલી વખત ખાવાનું છે. અમે તે ખાઈને તમને કહેશું કે કેવો ટેસ્ટ આવે. હા યાર. તો ફેમિલી ગાઈસ, નેન્સી અને કાજલે બહુ બાટીને ધબધબાટી ધોવાનું પણ શરૂ કરી દીધું છે. ધોવાનું શરૂ કરી દીધું. આપણે આને છે ને 2 થી 3 પાણીએ ધોઈ નાખવાનું છે પહેલા. 2 કા 3 પાણી એમ કે? સરસ. નેન્સી પણ કલેજી છે ગાઈસ. અને નેન્સી કલેજી છે ને? વાહ. ખાન છે કલેજી. કલેજી મારી પાસે સબ્જી હોય એ તોડીને ફગવી દેવાનો, પછી લે એમ તો છોકરાને ખબર પડે કેમ સારું કરવાનું હોય એમ. કા નેન્સી પડે ને? અહીં હમું જો ખબર પડે. હા એમ કહેતી તો હા ઓ પણ સરસ. જો તો આવી રીતનું ગાઈસ ધોવાનું શરૂ છે ફટાફટ. અને અમારે લાઈટ નથી, તકલીફ એ છે. અને આજમાં છે ને મસ્ત બનાવવાનું છે. અને અમારે લગભગ પાણી વાળું છે ને પહેલી વખત થાય એટલે લાગશે વાત કેમ થાય કોને ખબર કે? હા, પાણી વાળું અમારે પહેલી વખત ખાવામાં છે, બનાવવામાં છે. હા બરોબર છે. તો તમને દેખાડી બધાય પાણી વાળું કેમ બનાવતા હોય. તમે બધાય બનાવવાની એવું અમારે આજમાં બનાવવાનું છે. હા હા ચાલો તો તમારા બધાની રેસીપી આજ અમે બનાવી. વાહ. તમે એમની તમે બધા અમારી બનાવો એવા કાંઈ નહીં, તો અમારે તમારી નહીં બનાવવાની કા? બરાબર ને? ચાલો તો ગાઈસ ધોઈ લઈએ કા? ધોઈને મસ્ત મજાનું શાક આપણું ધોવાઈ ગયું છે. હવે આપણે આને નાખી દેવાનું છે તપેલામાં. તપેલામાં નાખી દીધું. આવી તપેલામાં નાખી દીધું. પછી આપણે નાખવાનું છે હવે પાણી. પાણી આપણે નાખી દેવાનું છે. આવી રીતના એટલું પાણી મેં નાખ્યું છે. એટલું પાણી નાખ્યું છે ગાઈસ. છે ને ઘણું પાણી થઈ ગયું. અને હવે આપણે હેગોશું ગેસ. પછી આવડો આ છે ને ભૂલે આ તપેલો ડાયરેક્ટ આની માથે એટલે ડાયરેક્ટ મસ્તીનું બફાય. હવે આપણે નાખી દેવાનું છે મીઠું. બાફતી વખતે આપણે છે ને મીઠું નાખી દઈશું. ફેમિલી આપણે છે ને પેલા મુરગી બાફા મેકી દીધી, પછી નાખી દીધું એની અંદર પાણી, પછી નાખી દીધું મીઠું. અને હવે આપણે આને ઢાંકી દેવાનું છે ને બીજું કઈ વસ્તુ એડ કરવાનું નથી. અને આપણે છે ને મસાલો કટિંગ કરી નાખીશું. છે અને છે ને ભાઈ આજમાં કેવલભાઈમાં 1.5 વર્ષનો થઈ ગયો. 1.5 વર્ષનો થઈ ગયો ને તે હરીશન 2 ખૂતાડ્યા. હરીશન તા દીધા. હા એ તા દીધું. અને શીશી ખાવું બોલો. હજી સડશે, સડી વાર લાગશે તો આપણે મસાલો ટુમ તૈયાર કા? તો ફેમિલી આવે છે ને આપણે બાફતી વખતે નાખવાના છે તમાલપત્રના પાંદડા. તમાલપત્ર શું કહેવાય કે આપણે છે ને લીલા પાંદડા લીધા છે, સાહેબ લાવ્યા છે ઝાડવું. તેમાંથી મેં છે કે ડાયરેક્ટ લીલા પાંદડાથી નાખવાની શરૂઆત કરી દીધી. એમ નહીં, આપણે ખરેખર ગાઈસ તમે બધા વિચાર કરો કે આપણે મસાલામાં તમાલપત્ર જોવે અને જોવે. આપણે મસાલાની અંદર 10 વાળી અથવા 5 વાળી પડી કે આવે ને એમાં 3 પાંદડા આવતા છે કદાચ ને. તે છે ને આ મળતું કે તમાલપત્ર તે હું છે ને આવા આખું ઝાડવું લેતા આવ્યો. ભલે લીલા તોડી મેં કીધું કાજલ નાખે રાખે અને ઝાડવું આવી રાખે. ઝાડવું સોંપ્યું નથી એ પહેલા મેં પાંદડા તોડી લીધા. નાખી દઈશું તમાલપત્ર બાફતી વખતે. લીલા હોય કે ઉકલ હોય ગમે. લીલા હોય તો હાલે ને હુકલ હોય તો હાલે. બાકી બફાતું હોય તમાલપત્ર ને મીઠું. ટાટા કેવા આમ દો અમાર ગાઈસ કેટલો પવન ઉડ્યો. ભીસા ના આવા થઈ ગયા. ઓલી ને એવા ભીસા થઈ ગયા બાપા રે. ખેતરમાં નતા એટલે બરોબર છે. તો ફેમિલી લીધી છે ડુંગળી લીલી. એલા લીલી તો ન કહેવાય, પછી મરસું લઈ લીધું છે. આદુ જોવે પણ આદુ નથી. પણ આપણે આદુ લસણનું પેસ્ટ નાખી દઈશું. પણ આદુ લસણનું પેસ્ટ આવે ને એ નાખી દેવું. પેસ્ટ બોલે ને તો પડી કે આવે ને ઈવડી. અને તમને ગમે ના કંઈક આદુ લસણની પેસ્ટ, ચિકન મસાલો મળતો હોય ને તો લેજો અને નાખજો. કદાચ અમારા ગામમાં તો આદુ લસણ નહીં મળતું 100%. હમણાં તો ભાઈ ભૂખે જ રહી મેકલે ને નાખી ખાઈને કરી જલસો પહેલેથી ઈદ મેકલે. મુરે તો ધ્યાન છે ને આદુ લસણ ને નકર ખબર જ ન પડે ને આપણને. બોલો મુકેશભાઈ. આમ થાકી દઈ. અને તમે સાંભળ્યો હોય ને મુકેશભાઈ વિડીયો જોઈને તો પાછી કોમેન્ટ કરજો સાંભળ્યું એમ, તો અમને કંઈક મજા આવે.
બાકી તો ડુંગળીનું તો નાનું નાનું કટિંગ કરવાનું છે, હાવ નાનું નહીં અને હાવ મોટું નહીં, એવી રીતનું કટિંગ કરી નાખીએ. અને પછી મરચાંનું કટિંગ કરી નાખીએ. અને આને મુરગી બફાઈ જાય એટલે ખવડાવી લઈએ થોડી ખાવીને શીશી ખાવ ને શીશી. અને સની ફેમિલી ઉભરાતું ને તે ઉઘાડું પીલું જવું. અને પછી આ તરજી થાય ને મેલી મેલી તરજી હોય ને ડોળી ડોળી તમને ફીણામાં દેખાય ને એ ડિસ્ટન્સ કાઢી નાખવાની આપણે. પણ હજી થોડું ઉકળે પછી વધારે થાય પછી કાઢી નાખજો. અને ડુંગળી મળવાનું કામ શરૂ છે. કાન છે હા હો એમ કહેવાય. હા હો ભાઈ. એટલે આપણે આમાં ડોળી તર હતી એટલે કે ફીણા હતા ને એ કાઢી ખા. અને હવે નાખવાની છે હળદર. હળદર નાખી દઈએ એટલે છોકરાને છે ને થોડું બાફેલું ખાવું છે તો ધોળું ન લાગે, પીળું થઈ જાય કે તો મસ્તીનો કલર આવી જાય. હળદર પણ નાખી દીધી આપણે ને મસ્ત મજાનું બફાઈ રહ્યું છે કંઈક આવી રીતનું કંઈક છે. અને હવે અડધું બફાઈ ગયું છે. હવે ઘડીક બફાવા દેવાનું છે. બફાયનું ને એટલું નહીં બફાવા દેવાનું, એનાથી ઓછું કદાચ ને બફાવા દેવાનું છે. પછી પાછું આપણે કાઢી લેવાનું છે. એમ કરીએ હું નહીં તમને દેખાડીએ. અને મસાલો મળી લેખો લીલા મરચાં અને ડુંગળી. તો ફેમિલી મસ્ત મજાનું શાક આપણું બફાઈ ગયું છે ને હવે આપણે ગેસ કરી દેવાનું છે પેન. અને શું કહેવાય કે આપણે ફોડવાઈ નોખા પાડી નાખવાના છે અને રવાઈ નોખો પાડી નાખવાનો છે એવું છે. અને સામે જો બાફેલાની પાલકી શરૂ છે. હાલો દેખાડું પેલા છે ને કઈ થોડું થોડું કાઢી લઈને પછી દેખાડું. એમ તો હાલો ને દેખાડી દેવાય. આપણે તો થોડું પાણી રાખ્યું ને આવી રીતના કાઢી નાખવાનું. હાલો ગાઈસ ના ફોક્સ યાર લાઇટ નથી, ફોક્સ હશે ને પ્રકાશ સમો પડે. અને પાણી જો કાઢી નાખવાનું છે અમારે. એ ઓય તારી સાટા ઉડ્યા ગાઈસ હું બોલે એ અને હવે આમાં આની અંદર ફોડો રાખવાના છે કે તેમાં એમાં રાખવાનું છે. આમાં ફોડો આમાં રાખવાનો છે ને. અને પાણી ગાઈસ આમાં રાખ્યું છે ને આમાં વઘાર કરવાનો છે. લેવા નાખશું તેલ કેમ પણ મને ધીમું ધીમું બોલે ને ત્યારે મજા નહીં આવતી અને ભારે તેલ નાખી દઈ પછી દેખાડું. તો ફેમિલી તેલ ગરમ થઈ ગયું છે ને હવે નાખી દેવું ડુંગળી. ગરમ થાય તો નાખી દેવાની, ન થાય તો નાખી દેવાની. અને જેમ બને ને એમ રાત છે એટલે જેમ બને એમ તાત્કાલિક આપણે વિડીયો બનાવવાનો છે ને. ભૂખ લાગી દુનિયા તો રહેવાતું નથી. તમને ખબર ન હોય તો કીધું રોટલા તો મસ્તીને બની જાય બાજરાનું જોરદાર. અને કાયક આવે છે ને ખાવાનું છે તો સૌથી પહેલાં ડુંગળી ચડી જવા દઈ. અને આની અંદર મસાલો જે બધું નાખવાનો છે ને હવે આની અંદર નાખવાનું છે તો સૌથી પહેલાં નાખી દેવું આગળ મીઠું નાખી દે એટલે ડુંગળી મરચું તાત્કાલિક ગળી જાય, કઈ ખબર જ નહીં પડતી. નાખ મીઠું. અને ફેમિલી આપણે મીઠું નાખ્યું એટલે મીઠું આમાં તો આપણે થોડુંક એવું નાખવાનું છે. ઓકે મુરગીમાં નાખ્યું એટલે આમાં આપણે મસાલા પૂરતી મીઠું નાખશું રેડી. અને પછી નાખશું હળદર. હળદર પીળી હળદર એ જરાક હશે કેમ કે બાફવામાં આવી જાય છે એટલે હળદર છોડી. પછી નાખ્યું ધાણા જીરું દળેલું ધાણા જીરું રેડી. અને ફેમિલી છે ને ઘડીક હવે ચડવા દઈએ. ચડી જાય ને પછી તમને દેખાડીએ. અને ફેમિલી હવે નાખશું આપણે ચિકન મસાલો. એલા ના આદુ લસણ છેલ્લી આદુ લસણ અને આજમાં છે ને આપણે એક નાખવાનું છે ટમેટું બધે. ઓકે તો ટમેટું નાખી દઈએ. અને આદુ લસણનું પેસ્ટ નાખ્યું પછી ચિકન મસાલો કરે. મને ભૂલ વળી દીધી એમ છે બોલો. હા તું એ ભૂલી જાય સાચું કર હે ભૂલકણી બોલો ભૂલી ગઈ. હવે ટમેટું ડુંગળી આદુ લસણ હળદર અને મીઠું અને તેલ લીલું મરચું એટલી વસ્તુ બધું નખાઈ દીધું. અને હવે નાખવાનું છે આની અંદર શું ખબર નથી. હવે નાખવાનું છે લાલ ચટણી. આ બધા ચટણી કહી હું અહીંયાથી ચટણી કહું પણ અમારી ભાષામાં તો લાલ મરચું તેવા એને એ ભેળવેલું કા હે એ જરાક ફાસ્ટ બોલો. તો કઈ બોલે તો જોઈ તારી કરતા તો કેવલ બોલે ટંટાણી પાણી હું તો સમસો રાખીને હલાવાય. આ ફરાટ ટાટ પાટ પટ પડ એમ જ થાય. તારી કરતા તો આમ બોલા સાયાની વિડીયો બનાવવાનું શરૂ કર્યો એ હસલ ને આવવા દેતા એમ ઓલું કરે તો એમ અને છે કદાચ ને ખરડ બોલ્યું હોય તો આમ બોલે લાવે આમ જો આમ બોલે આમ એ થઈ કરીને હતા હાલો બાફેલું પાણી નાખી દો થોડુંક. બાફેલું પાણી થોડુંક જ નાખવાનું છે લાગ નહીં ઘડી. આને છે ને પાણી નાખ્યું ને બળી જવા દેવાનું એમ જ કે હા જો આ શોર્ટિંગ દીધા તો હું આમાં ઉછળી લખું શોર્ટિંગ જોઈ તો નકર બાકી છે આમાં. ત્યાં ગમે તે તમે હલાવો ભીંડી તો એક હરખો હલ્લે અને એક હરખો સમજાય. તમારી ઘણા બધાની કોમેન્ટ આવે કે તમે માયક રાખો. હવે માયક એ જે દી હતા ને તે દી વિનોદભાઈને હતા ને વિનોદભાઈને ઓલરેડી બેસવાના છે પણ આ ઊંધેલી ના પડે કે માયક નહીં રાખો એમ કે કાલે માયક રાખવાનું છે ને ફેમિલી ઘડીક આયન ઘડીક ઓલું ઘડીક તેલું કેટલા પેતરા કરવા પડે કેટલી અમને સડી આળા. અને આ સડી ગયું છે હવે મસ્તીનું પાણી નાખ્યું ને એ બળી જવા દઈએ. તો ફેમિલી આપણે છે ને પાણી નાખેલું હતું એ બળી ગયું. પાણી બળી ગયું ને પછી આપણે મુરગીના ફોડવા બાફેલા જે કાઢેલા હતા ને એ આની અંદર નાખી દીધા.
આને છે પકડશું અને પછી હલાવીશું અને લીલા તમાલપત્રના પાંદડા તમે જોઈ શકતા છો અને એકાદું સોરે હુકલ નાખી દીધું છે. નાખી દીધું છે ને મેં તો ના પાડી મેં તો બોલતે ને પૂછ્યા જરા હે બાય. હવે આપણે નાખી દેવાનું છે પાણી રાખેલું છે એ બાફેલું બધું પાણી નાખી દીધું. બાફેલું પાણી વધ્યું એની પાણી પાછું નાખી દીધું રહા માટે. હવે આપણો મસાલો બધો ચડી ગયેલો છે અને પાણી નાખ્યું ખાલી રહા પૂરતી. બાકી હવે વધારે એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર હોય તો તમે નામી શકો ગરમ કરી. અને હવે આપણે નામવાનું નથી અને આને ઢાંકી દઈ અને ગેસ કરી દઈ ફાસ્ટ, એટલે તાત્કાલિક શાક સડી જાય પછી તમને દેખાડી. ફેમિલી ગાઈસ મસ્ત મજાનું શાક સડી ગયું છે અને છે ને છોકરા બાફેલું ઘણું બધું ખાઈ જાય ને એટલે આપણે રસો બેક વધારે રાખવાનો છે. અને આપણે છે ને બત્તી કરી દઉં, નકર આમ જુઓ છે લાલ શાક પણ બત્તી કરું ને તો આમ જુઓ ભલે ને આવું દેખાય ચોખ્ખું દેખાવું જોઈએ. આપણે ચોખાથી મતલબ રાખી અને જો અહીં દેખાય ચોખ્ખું. ઓલો બગા ખાવા મળે એટલી મુરગી ખાઈ ગયો. ગેસ બંધ કરી દીધો ને હવે આપણે નાખી દઈશું લીલા ધાણા જરૂરિયાત પ્રમાણે નાખશું ગાઈસ. અને ખાંડેલા બાજી જાય તો નાખશું પણ અત્યારે આપણી પાસે સુવિધા નથી, ફૂટી જલા હે કે છે ખાંડેલા કાંઈ કહેશે ને તો કાંઈ નાખવા નથી. અને હવે છે ને બેસી જાય ફટાફટ ખાવા, એટલે કે ભૂખ લાગી યાર દુનિયાની. ચાલો આપો ભાણા માલો જલ્દી. ફેમિલી જો આમને આવી રીતનું દેખાય છે અને હજી ગરમ છે એટલે છે ને તેલ ઉપર નથી આવ્યું એટલે લાલ તમને નહીં લાગે. હવે આપણે ફોક્સ એટલે કે લેટ કરીશું. બધી આપણી પાસે ઓર્ગોનિક છે ભાઈ, દવા વગીની હાલે એવી એમ ઝેડની એવી કંઈક, પણ એ તમારે લેવી તો લેજો. મારે તો આનાથી ઓછી આવે ને લેવાની છે. બાકી હવે આપણે એના કરવાનું છે ભાણા કરો ભાણા કરો એમ કે નહીં લો ભાણા કરો એમ કે અને ગાઈસ ચાલો તો આવી રીતના રસોઈ ભાણા થાય છે અને ફટાફટ જમી લેવાનું હોય અમારા વાલા. જે વહેલાથી પહેલાં ના ધોરણે ખાઈ લેવાનું છે. બાકી આ ભાણા થવાનું શરૂ છે અને ચાલો તો જમી લઈ અને હવે તમને દેખાડી. અત્યારે કંઈ ભેગું થાય નહીં, અંધારે યાદ નથી. અને આમ કેમેરો જરાક કરી દો તમે જો ફોક્સ હું આવું યાર, એટલા માટે થઈ સાનવીના વિડીયો પૂરો કરી દઈ અને ટાટા કહી દઈ ક્યાં કહેવાય. હાલો તો ગાઈસ વિડીયો પૂરો કરી દો, ભાણા થઈ ગયા. તો ફેમિલી આવી રીતની રેસીપી આપણે બનાવી છે, તમે પણ આવી રીતના બનાવતા હશો. મને ખબર છે અમે ખાધું નથી, ખાઈને પછી શું કહેવાય કે કેવું નહીં હવે કારક કીધે ખાઈ લેશું, કોક દિવસે કીધે ને. બસ આજનો વિડીયો પૂરો કરી દેશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય.